હલો બાળકો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે આપણે કોમ્પ્યુટર વિષય, કયો વિષય? કોમ્પ્યુટર. કોમ્પ્યુટરમાં પહેલો પાઠ આપણે શીખી ગયા ને? શું હતું એ પહેલો પાઠ? કોમ્પ્યુટર એક સ્માર્ટ મશીન છે. હતું ને પહેલો પાઠ કયો હતો? કોમ્પ્યુટર એક સ્માર્ટ મશીન છે. હવે એના પછી આપણે બીજો પાઠ, કોમ્પ્યુટર એ મારો મિત્ર છે. કોમ્પ્યુટર પહેલાં સ્માર્ટ મશીન વિશે શીખ્યા, હવે મિત્ર. શાના માટે આપણે મિત્ર બનાવીએ કોમ્પ્યુટરને એ તમને ખબર છે? એ આમાં આપણે શીખીશું. કોમ્પ્યુટર મારો મિત્ર છે. હેલો, તમને ખબર છે? આ છોકરી શું કહે છે કે હેલો, તમને ખબર છે મને કોમ્પ્યુટર કેમ બહુ ગમે છે? કોમ્પ્યુટર મને બહુ જ ગમે છે કારણ કે એ મારું બધું જ કાર્ય એટલે બધું જ કામ સરળ અને ઝડપથી કરી આપે છે. કોમ્પ્યુટરને શું કામ મિત્ર બનાવવામાં આવે છે? કારણ કે એ બધું જ કાર્ય એટલે બધું જ કામ સરળથી અને ઝડપથી કરી આપે છે. એટલે આપણે એને એક નવો મિત્ર બનાવવાનો છે. કોમ્પ્યુટરને પણ આપણે એક નવો મિત્ર બનાવવાનો છે, જે આપણને દરેક સમયે મદદ કરે તે આપણો મિત્ર કહેવાય. ખબર પડી બાળકો? તમારો ફ્રેન્ડ હોય છે ને, તમને દરેક સમયે મદદ કરે છે, કામ લાગે છે, એ મિત્ર કહેવાય. તો આ કોમ્પ્યુટર પણ આપણું એક મિત્ર છે, કારણ કે એ આપણું કામ સરળથી અને ઝડપથી કરે છે. હવે કોમ્પ્યુટર આપણે કેવી રીતે મદદ કરે છે? તમે એવું વિચારતા હશો કે કોમ્પ્યુટર તો કંઈ મદદ કરતું હશે, કઈ રીતે મદદ કરે છે તે આપણે જોઈએ. પહેલું ચિત્ર છે કે કોમ્પ્યુટર મને ચિત્ર દોરવામાં મદદ કરે છે. જો તમારે ચિત્ર દોરવા હોય તો કોમ્પ્યુટરની અંદર દોરી શકો છો. કોઈ પણ આકારના ચિત્ર દોરી શકાય, રંગ પૂરવો હોય તો રંગ પણ પૂરી શકાય. એટલે આપણે એને મિત્ર ગણવાનું છે. બીજું છે, કોમ્પ્યુટર મને ગેમ્સ રમવામાં મદદ કરે છે. તમે મોબાઈલમાં ગેમ રમો છો ને, તમારા મમ્મી પપ્પાના મોબાઈલમાં, એ રીતે કોમ્પ્યુટરની અંદર પણ ગેમ રમી શકાય છે. ત્રીજું ચિત્ર ગીત સંગીત સાંભળવાનું પણ કામ કરે છે. જો આ છોકરી ગીત સાંભળે છે કોમ્પ્યુટર પર, લેપટોપ પર, કોમ્પ્યુટર પર ગીત સાંભળી શકાય છે. એટલે એ ચિત્ર દોરવામાં પણ મદદ કરે છે, ગેમ્સ રમવામાં પણ મદદ કરે છે અને ગીત સંગીત સાંભળવામાં પણ મદદ કરે છે. અને ચોથું ચિત્ર, હું કોમ્પ્યુટરમાં ABCD 1 2 3 4 5 એ રીતે લખી શકાય છે અને ટાઈપ કરી શકાય છે. કોમ્પ્યુટરમાં ABCD ને 1 2 3 પણ ટાઈપ કરી શકાય છે. ખબર પડી બાળકો? આપણે કોમ્પ્યુટર લેબમાં જઈએ તો પ્રેક્ટિકલ કરવા માટે ટીચર લઈ જાય ત્યારે એની અંદર ચિત્ર દોરતા શીખવાડે, ABCD 1 2 3 લખતા શીખવાડે, બધું જ અંદર શીખવાડે છે. તો આ બધી જ રીતે કોમ્પ્યુટર આપણે મદદ કરે છે. એને કારણે આપણે એને મિત્ર બનાવીએ છીએ. એના પછી આવે છે કે કોમ્પ્યુટર મને ગણિતના દાખલા પણ ગણવામાં મદદ કરે છે. જો આ ચિત્રમાં બતાવ્યું છે તમને, આ ચિત્રમાં દાખલા ગણ્યા છે. 2 + 3 = 5 અને 3 + 4 = 7. એ કોમ્પ્યુટરની અંદર દાખલા પણ ગણી શકાય છે. હું કોમ્પ્યુટર પર મૂવી પણ જોઉં છું, કાર્ટૂન જોઈ શકાય છે. જો આ બાળક મૂવી જોવે છે ને, કાર્ટૂન જોવે છે. અંદર કોમ્પ્યુટરની અંદર મૂવી પણ જોઈ શકાય અને કાર્ટૂન પણ જોઈ શકાય છે. નીચેના પ્રશ્નોના જવાબ હા કે નામાં આપવાના છે. શું તમે કોમ્પ્યુટરમાં ગેમ્સ રમી શકો છો? ચાલો, મને કોણ જવાબ આપશે? કોમ્પ્યુટરમાં ગેમ્સ રમી શકાય? તો શું આવશે? હા. શું આવશે? હા. શું કોમ્પ્યુટર તમારી સ્કૂલ બેગ પેક કરવામાં મદદ કરે છે? ચાલો, મને કોણ જવાબ આપશે? તમે સ્કૂલે આવો છો તો તમને કોમ્પ્યુટર સ્કૂલ બેગ પેક કરી આપે છે? ના. તો કોણ કરી આપે છે? મમ્મી. સ્કૂલ બેગ કોણ પેક કરી આપે? લંચ બોક્સ પેક કરી આપે, પાણીનો બોટલ પેક કરે. સ્કૂલ બેગ પેક કરે તો કોણ કરશે? કોમ્પ્યુટર ન કરે, તો મમ્મી જ કરી શકે. તો આમાં શું આવશે? નંબર 2 માં શું આવશે? ના. શું કોમ્પ્યુટર તમારી સ્કૂલ બેગ પેક કરવામાં મદદ કરે છે? તો શું આવશે? ના. નંબર 3, શું કોમ્પ્યુટરમાં ચિત્ર દોરી શકાય છે? હા. શું દોરી શકાય છે? દોરી શકાય છે ને કોમ્પ્યુટરમાં ચિત્ર? તો એની અંદર હા આવશે. શું કોમ્પ્યુટરમાં ABCD 1 2 3 લખી શકાય છે? તો અહીંયા પણ
હા આવશે, અહીંયા પણ હા આવશે, અહીંયા ના અને અહીંયા હા. તો કોમ્પ્યુટરમાં એબીસીડીનું 1 2 3 લખી શકાય છે. તો હા. શું કોમ્પ્યુટર તમને જમવાનું બનાવી આપે છે? ચાલો મને કોણ જવાબ આપશે? જમવાનું કોમ્પ્યુટર બનાવી આપે છે? તો ના, એ તો મમ્મી બનાવે. તો અહીંયા ના આવશે, અહીંયા ના, હા, હા, ના અને હા, આ રીતે લખવાનું છે. પછી તમને શું કીધું છે કે કોમ્પ્યુટરના ચિત્રના ફરતે ગોળ કરો. તો આ બધામાંથી કોમ્પ્યુટર કયું ચિત્ર છે? કયું ચિત્ર છે કોમ્પ્યુટર? તો આ રહ્યું, એના ફરતે ગોળ કરવાનું છે. ખબર પડી બાળકો? એના પછી આવે છે હેલો, હું તમારો મિત્ર કોમ્પ્યુટર. શું કહે છે આ કોમ્પ્યુટર? હું તમારો મિત્ર છું. શું તમને મારું નામ લખતા આવડે છે? આપણને પ્રશ્ન કરે છે કે તમને મારું નામ લખતા આવડે છે? તો તમારે આ નામ કોમ્પ્યુટરનું 5 વખત લખવાનું છે નોટબુકની અંદર અને મોઢે કરવાનું છે. તો તમારે અહીંયા લખવાનું છે COMPUTER. હા, એટલે કોમ્પ્યુટર. કોમ્પ્યુટરનો સ્પેલિંગ 5 વખત લખીને જ મોઢે કરવાનો છે. નોટબુકની અંદર 5 વખત લખવાનો જ છે. ખબર પડી બાળકો? આટલે સુધી બધાએ વ્યવસ્થિત કરીને જ સમજીને લખવાનું છે. જય શ્રી કૃષ્ણ.